નમસ્કાર, જય હિન્દ વિદ્યાર્થી મિત્રો. આપણે સૌ જાણીએ છીએ કે આજનો યુગ સ્પર્ધાત્મક પરીક્ષાનો યુગ છે. સ્પર્ધાત્મક પરીક્ષાની સ્પર્ધા દિવસે ને દિવસે વધતી જાય છે. ત્યારે વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષાની આપણે જો તૈયારી કરતા હોઈએ, કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષાની જો આપણે પ્રિપરેશન કરતા હોઈએ, તો એનો પાયો શું છે? તો પાયો છે 6 થી લઈને 12 ધોરણનું જીસીઆરટી, એનસીઆરટી. જે આપણા પાઠ્યપુસ્તક છે એ કોઈ પણ પરીક્ષા છે એનો મૂળ સ્ત્રોત છે, એનો પાયો છે. અવારનવાર એવું વિદ્યાર્થી મિત્રો જોવા મળે છે કે જ્યારે કોઈ વિદ્યાર્થી 6 થી લઈને 12 ધોરણનો પાયો જો એને મજબૂત હોય, તો એવા ઘણા બધા વિદ્યાર્થીઓ છે એની પાસ થવાની સંભાવના સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર ખૂબ વધી જતી હોય છે. કારણ કે આમાંથી કંઈક ને કંઈક પ્રશ્નો સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર પૂછાતા હોય છે. આજે મારે વાત એવા ટોપિકની કરવી છે કે જે સ્પર્ધાત્મક પરીક્ષા માટે તો અગત્યનો છે જ, પરંતુ જો તમે બોર્ડની પરીક્ષાની તૈયારી કરતા હો તો ધોરણ 10 ની અંદર 8મું ચેપ્ટર છે કુદરતી સંસાધન. વિદ્યાર્થી મિત્રો, આ ટોપિક પણ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. ધોરણ 10 ના વિદ્યાર્થીઓ માટે તો ખૂબ અગત્યનો છે, કારણ કે આમાંથી ઘણા પ્રશ્ન પૂછાય છે. પરંતુ જો કોઈ વિદ્યાર્થી સ્પર્ધાત્મક પરીક્ષાની તમે તૈયારી કરતા હો તો ભણતરનો પાયો એટલે કે આપણું ધોરણ, આપણા જે 6 થી લઈને 12 ધોરણ છે એ આપણો પાયો છે. તો જો એને વ્યવસ્થિત રીતે જો રિવિઝન કરવામાં આવે, એની જો પ્રોપર રીતે તૈયારી કરવામાં આવે તો આગળ વાંધો નહીં આવે. તો શરૂઆત કરીએ વિદ્યાર્થી મિત્રો. આજે આપણે ભૂગોળનો એક ટોપિક પકડ્યો છે અને એનું નામ છે કુદરતી સંસાધન છે. સાહેબ, આ પર્યાવરણ, ભૂગોળ એ તો આપણે ઘણા સમયથી ભણતા આવ્યા છીએ અને એમાંથી વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન પણ પૂછાતા હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, પહેલા તો આપણે વાત કરીએ કુદરતી સંસાધન કોને કહેવાય. પહેલા હું વ્યાખ્યા લખું, પછી આપણે એને એક પછી એક રીતે સમજતા જઈએ. બરાબર છે? તો અહીંયા ધ્યાન આપો, કુદરતી સંસાધન છે કોને કહેવાય? તો કે ભાઈ એવી વસ્તુ જેના ઉપર માનવી આશ્રિત હોય અથવા નિર્ભીત હોય અથવા આધાર રાખતો હોય, એવી વસ્તુ કે જેના ઉપર માનવી આશ્રિત હોય અથવા આધારિત હોય, જેનાથી માનવીની જરૂરિયાત પૂરી થતી હોય, અને તેનો ઉપભોગ કરવાની તેનામાં શારીરિક કે બૌદ્ધિક ક્ષમતા હોય, શારીરિક કે માનસિક બૌદ્ધિક ક્ષમતા હોય, શારીરિક કે માનસિક બૌદ્ધિક ક્ષમતા હોય, તેને સંસાધન કહે છે. સાહેબ, આ તો બહુ લાંબુ લખ્યું. આ કઈ સમજાણું નહીં, સમજાઈ જશે. સાંભળો તમે. સાહેબ, સંસાધન એટલે શું એ તમને સમજાવું છું. આ એની વ્યાખ્યા લખી આપણે. વિદ્યાર્થી મિત્રો, આપણે આપણા રોજબરોજના જીવનની અંદર આપણે ઘણી બધી વસ્તુઓનો ઉપયોગ કરીએ છીએ, અથવા એવું કહી શકાય કે આપણી આસપાસ ઘણી બધી વસ્તુ જોવા મળે છે. પણ આ દરેક વસ્તુ છે એને તમે સંસાધન ન કહી શકો.
ફરીવાર આપણે અહીંયા લખતા જઈએ, આપણી આસપાસ ઘણી બધી વસ્તુ જોવા મળે છે. પરંતુ એમાંની બધી જ વસ્તુને સંસાધન નથી કહેતા આપણે. બરાબર, આપણી આસપાસ ઘણી બધી વસ્તુ જોવા મળે છે. તમારા રોજબરોજના જીવનમાં કેટલી બધી વસ્તુ તમારી આસપાસ તમે જોશો તો તમને જોવા મળે છે, પરંતુ એમાંની બધી વસ્તુને આપણે સંસાધન નથી કહેતા. શા માટે? વિદ્યાર્થી મિત્રો, હવે વ્યાખ્યા ઉપર ધ્યાન આપજો. એક એક પોઈન્ટ આપણે પકડતા જઈએ અને યાદ રાખતા જઈએ. હું કીધું, એવી વસ્તુ જેના ઉપર માનવી આધારિત હોય અથવા આધાર રાખતો હોય. ખાસ યાદ રાખજો, જેના ઉપર માનવી આધારિત રાખતો હોય, નભતો હોય, એ વસ્તુ માટે, એ મેળવવા માટે એના ઉપર નભતો હોય. બરાબર, દાખલા તરીકે શાકભાજી ખાઈએ છીએ, વનસ્પતિઓ આપણે ખોરાક તરીકે લઈએ છીએ, ફળ ફ્રૂટ લઈએ છીએ, આપણે એના ઉપર નભીએ છીએ કે નહીં? હા, એવી વસ્તુ કે જેના ઉપર માનવી આધારિત હોય, જેનાથી એની જરૂરિયાત પૂરી થતી હોય. ભાઈ, આપણે ખોરાક લઈએ છીએ તો ખોરાકમાંથી આપણે શું જરૂરિયાત પૂરી થાય? શક્તિ મળે. શરીરને કામ કરવા માટે જે શક્તિ, ઉર્જા મળવી જોઈએ, એ ઉર્જા આપણને ખોરાકમાંથી મળે છે. ક્લિયર છે? તો જેનાથી માનવીની જરૂરિયાત પૂરી થતી હોય. હવે ખાસ યાદ રાખજો, તેનો ઉપભોગ કરવા. ઉપભોગનો મતલબ ઉપયોગ. મારી પાસે વાલા વિદ્યાર્થી મિત્રો 1000 વસ્તુ સામે પડી છે. બરાબર, મારી પાસે 1000 વસ્તુ પડી છે, પણ એનો ઉપયોગ કેમ કરવો એની મારામાં બુદ્ધિ ન હોય, એની મારામાં બૌદ્ધિક ક્ષમતા ન હોય, તો એને હું સંસાધન ન કહેવાય, એને વસ્તુ કહેવાય ખાલી. પરંતુ મને એમ ખબર છે કે મારી આગળ બાઇક છે, આ બાઇકની અંદર હું સામે પેટ્રોલ પીડ્યું છે, પેટ્રોલ નાખીશ તો મારી બાઇક ચાલશે. તો એ શું થયું? એ સંસાધન કહેવાય. કેમ? કારણ કે વસ્તુનો મેં ઉપયોગ કરવાની મારામાં શું છે? બૌદ્ધિક ક્ષમતા છે. દાખલા તરીકે સામે ફળ પડ્યા છે, ફ્રૂટ પડ્યું છે, એ ફ્રૂટ હું ખાઈશ તો મારા શરીરને શક્તિ મળશે. આવી મારામાં જો બુદ્ધિ હોય અને પછી જો હું ફળને આરોગું અથવા ફળને ખાવ તો એ ફળ શું થયા? સંસાધન થયા. કેટલાને સમજાણું? ફરી વાર કહું છું, સંસાધન એટલે બધી વસ્તુ જે આપણે આસપાસ જોવા મળે છે, બધી વસ્તુને તમે સંસાધન ક્યારેય ન કહી શકો. એને ખાલી વસ્તુ કહેવાની. પરંતુ એ સંસાધનનો સાચો ઉપયોગ કરવાની આપણામાં બૌદ્ધિક ક્ષમતા હોય, આપણામાં બુદ્ધિ હોય, અને પછી જો એનો ઉપયોગ કરતા હોઈએ તો એને કહેવાય સંસાધન. કેટલાને સમજાણું? તો આપણી આસપાસ ઘણી બધી વસ્તુ જોવા મળે છે, પણ બધી વસ્તુને આપણે સંસાધન કહેતા નથી. પરંતુ જે સંસાધન એને જ કહીએ છીએ કે જે વસ્તુનો ઉપયોગ કરવા માટે માણસની આગળ બૌદ્ધિક ક્ષમતા હોય. વિચાર કરો વિદ્યાર્થી મિત્રો, પશુ પક્ષી પ્રાણીઓ, આ બધામાં બૌદ્ધિક ક્ષમતા છે. પશુ પક્ષી પ્રાણીઓ છે, એને સંસાધનનો ઉપભોગ કરવાની બૌદ્ધિક ક્ષમતા છે. સંસાધનનો સૌથી વધારે ઉપયોગ કોણ કરીએ છીએ? સંસાધનોનો સૌથી વધારે ઉપયોગ કોણ કરીએ છીએ? આપણે. કારણ કે ભગવાને આપણને સારી બુદ્ધિ આપી છે, બૌદ્ધિક ક્ષમતા આપેલી છે, તો સંસાધનોનો આપણે ઉપયોગ કરી રહ્યા છીએ. તો આને કુદરતી સંસાધન કહેવાય. જે સંસાધનો ઉપર આપણું જીવન આધારિત છે, જે સંસાધનો ઉપર આપણું જીવન નિર્ભિત છે અને જેનાથી આપણી જરૂરિયાતો પૂરી થાય છે. પ્રકૃતિ આગળથી આપણે મેળવીએ છીએ, એનો ઉપભોગ કરીએ છીએ, બદલામાં આપણે શું આપીએ? કાંઈ નહીં. બરાબર, આપણે તો પ્રદૂષણ કરી રહ્યા છીએ, આપણે તો જંગલોને કાપી રહ્યા છીએ. બરોબર છે, આપણે તો જમીનનું પ્રદૂષણ કરી રહ્યા છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આપણી આજુબાજુ જે કાંઈ પણ જોવા મળે છે એ દરેક વસ્તુને તમે સંસાધન ન કહી શકો. એવી વસ્તુ કે જેનો ઉપભોગ કરવા માટે માણસમાં શારીરિક બૌદ્ધિક ક્ષમતા હોય તો એને કહેવાય વાલા વિદ્યાર્થી મિત્રો સંસાધન કહેવાય છે. એને શું કહેવાય? સંસાધન કહેવાય છે. ડન? તો આજના આ જે શોર્ટ વિડીયોની અંદર
મારે તમને સમજાવવું હતું સંસાધન એટલે શું. બરાબર છે. હવે સાહેબ યાદ રાખજો, સંસાધનો છે એ સંસાધનોના ઉપયોગ એ આપણે આના પછીના નેક્સ્ટ લેક્ચરની અંદર હું તમને વ્યવસ્થિત ભણાવીશ. સંસાધનના ઉપયોગ, સંસાધન એટલે શું એ તમને સમજાઈ ગયું. અહીંયા એક શબ્દ ખાસ નોટિસ કરજો, કુદરતી સંસાધન, કે જેનું નિર્માણ કુદરત દ્વારા, પ્રકૃતિ દ્વારા થયું છે, જેમાં કોઈ માણસનું યોગદાન નથી. માણસે આ એક પણ સંસાધનનું નિર્માણ કર્યું નથી. સમજાય છે? તો વાલા વિદ્યાર્થી મિત્રો, ખૂબ અગત્યનો ટોપિક છે. ધોરણ 10 ના વિદ્યાર્થીઓ માટે તો મોસ્ટ આઈએમપી ટોપિક છે આ કુદરતી સંસાધનો. અને જો તમે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરો છો તો એવા જે કાંઈ પણ મિત્રો છે એના માટે પણ આ ખૂબ અગત્યનો છે, કારણ કે પાયો છે. શરૂઆત અહીંથી કરવી પડે અને એમાંથી પછી ધીમે ધીમે લેવલ વધારતું આપણે ઊંડાણમાં જવું પડે. પહેલા તો પાયો આપણને આવડવો પડે. તો ફરી પાછા આના પછીનો જે નેક્સ્ટ લેક્ચર છે એની અંદર આપણે વાત કરવા ભેગા થઈશું સંસાધનોના ઉપયોગ. યાદ રહી ગયું? ડન છે. જય હિન્દ.